નમસ્કાર બધાને. આ કાર્યક્રમમાં આવેલા બધા અતિથિ વિશેષ બાળકોના માતા પિતા, વડીલો બધાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. કારણ કે આજના ભૌતિકવાદમાં, ભોગવાદમાં પણ એવા માતા પિતા આપણે મળેલા છે કે જે પોતાના બાળકોના જીવન વિકાસની ખરેખર ચિંતા કરે છે. જીવન વિકાસના બારામાં સતર્ક છે. બાળકની ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર પ્રેમ શીખવા માટે જે તત્પર છે એવા અભિભાવકોએ પોતાના બાળકોને પોતાનાથી 10 દિવસ દૂર રાખીને આવું શિક્ષણ આપવા માટે જે ખરેખર પ્રામાણિક પ્રયત્ન કર્યો છે, એના માટે દરેક બાળકોના માતા પિતાને હૃદયથી ધન્યવાદ, ખૂબ ખૂબ અભિવાદન છે તમારા બધાનું. સાથે સાથે અમારા નચિકેતા નિકેતનના નિર્માણ કરતા એવા ગૌતમભાઈ કે જે માત્ર પોતાના જ બાળકોની નહીં પણ ઘણા બાળકોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની ચિંતા કરતા રહેલા છે. બાળકોને જીવન વિકાસનું ચોક્કસ ધ્યેય આપતા રહેલા છે અને સાથે સાથે પ્રત્યેક બાળકોના હૃદયની અંદર અને બુદ્ધિની અંદર રાષ્ટ્રનિષ્ઠા અને દેશ પ્રેમ જગાવવાનો પ્રયત્ન કરે છે. એવા ગૌતમભાઈ સખ્યાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે એમના સહધર્મચારી જાનકીબેન, જે ગૌતમભાઈના રાષ્ટ્રહિતના મહાન કાર્યમાં સતત નિરંતર અડગ રહી અને ડગલે ને પગલે એને સાથ આપી રહ્યા છે અને જે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. વશિષ્ઠ અને અરુંધતીનું જે દાંપત્ય જીવન છે એની ખરેખર આપણે યાદ અપાવી. તો એમને તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા માટે તો કોઈ શબ્દ જ નથી મારી માટે, એટલે તમને દિલથી નમસ્કાર છે. કે આજના આ વિશિષ્ટ દિવસે આપણે બીજી કાંઈ નવી વિશેષ વાત નહીં કરતા, અમારા બધાના બાળકો રાહ જોઈ રહ્યા છે કે 10 દિવસ દરમિયાન એ લોકો જે કંઈ પણ શીખ્યા છે, નવું જે કંઈ પણ શીખ્યા છે, તો અમારા બાળકોને તમને કંઈક બતાવો છે, એક કૃતિ કરીને બતાવે છે. તો આપણે બાળકો પણ આતુરતાપૂર્વક રાહ જોવે છે. તો આપણે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારીએ અને એ આગળ વધારતા પહેલા આપણે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલનનો કાર્યક્રમ ચાલુ કરીશું અને દીપ પ્રજ્વલનથી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. તો દીપ પ્રજ્વલન માટે આપણા અતિથિ વિશેષ મહેમાન જયપ્રકાશભાઈ, કાંતિભાઈ અને ગૌતમભાઈ સખ્યાના માતૃશ્રી અને પિતાશ્રી મદનભાઈ અને પ્રમીલાબેન અહીંયા આવી અને દીપ પ્રાગટ્ય કરશે. વગાડશે. બે ત્રણ માચીસ છે. दीप ज्योति परम ब्रह्म ज्योति दीप ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं
बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योतिः प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। खूब खूब धन्यवाद। દીપકની જ્યોત પ્રજ્વલિત થયા પછી આપણા જીવનમાં હંમેશા રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ આપનાર આપણા ગણાધિપતિ દેવ એવા ગણપતિને કેવી રીતે ભૂલી શકીએ? सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नस्य दुर्वी पुरवी प्रेम कृपाजयस्य सर्वाणि सुन्दरकोटि सिन्दूरस्य कण्ठी झलके मालमुक्ताफलस्य जय देव जय देव। તો ચાલો હવે આપણે નિહાળીએ ગણેશ વંદના।